મજામાં સંકલન ગણવાની તો બહુ મજા જ આવતી હશે. હજુ આપણે મજા લેવાની બાકી છે, ચિંતા ના કરો. જુઓ, 8મું ચેપ્ટર સંકલનનો ઉપયોગમાં 5મું લેક્ચર આજે શરૂ કરીએ. એમાં અગાઉ તમને કયા મુજબ યાદ રાખો, આ લેક્ચરમાંથી બોર્ડની પરીક્ષામાં એકેય દાખલા પૂછાવાના નથી. છતાં સૂત્ર એનું એક છે, તમારે ગુજસેટ અને JEE માટે ઉપયોગી છે, એટલે બધા કન્સેપ્ટ આપણે ક્લિયર કરવા પડે. તમારી ફેર નોટબુકમાં બધા જ દાખલા વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે. ફરી તમને યાદ કરાવી દઉં છું. તો હવે વન બાય વન એક્ઝામ્પલ જોતો જાઉં છું. આપણે આગળના લેક્ચરમાં 15 દાખલા સુધી જોયેલું હતું. હવે 16મો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ. આ 16મો તમારો સ્વાધ્યાય 8 નો 11મો દાખલો છે. સંકલનના ઉપયોગથી mod x mod y 1 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો આ વક્ર થયો મિત્રો. હવે આની જરા ધ્યાન કરો. mod x mod y 1 માનાંક દૂર કરો પ્લસ ઓર માઈનસ. તો આની અંદર 4 સમીકરણો બને મિત્રો. આમાં 4 સમીકરણો બને. આ પ્લસ પ્લસ વાળું એક સમીકરણ, પ્લસ માઈનસ વાળું બીજું સમીકરણ, આ માઈનસ પ્લસ વાળું ત્રીજું, માઈનસ માઈનસ વાળું ચોથું. આ 4 સમીકરણો બને. હવે આમાં x બરાબર 0 y બરાબર 0 લો તો 1 0 અને 0 1 બિંદુ મળે, એટલે આ રેખા મળી. આ રેખા નંબર 1 આપ્યો એને. હવે એ જ રીતે આ બે નંબર, આમાં x બરાબર 0 લો, y બરાબર 0 લો, એટલે 1 0 અને 0 1 બિંદુ મળે. આ બિંદુમાંથી પસાર થતી રેખા આ મળે. એ જ રીતે ત્રીજા માટે આ અને ચોથા માટે આ 4 રેખાઓ મળી. એના વચ્ચે ઘેરાયેલો ભાગ આટલો ચોરસ થયો. આ ચોરસનું ક્ષેત્રફળ જો તમને MCQ માં પૂછ્યું હોય તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી એનું 4 ગણું કરી દેવું પડે. તો MCQ માં પૂછ્યું હોય તો 4 MCQ, તો આ કોઈ આટલી બધી ગણતરી કરવાની જરૂર નહીં. તો આમાં શું કરવું પડે કે a બરાબર 4 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ. આવું સૂત્ર બની જાય મૌખિક. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2. પાયો કેટલો 1, વેધ કેટલો 1, તો 1 ગુણ્યા 1 તો બરાબર 2 દુ 4 ઉઠશે, એટલે a બરાબર 2 જવાબ આવે. જો આવી ગયો. તો આ MCQ માટે તમારે આવી રીતે મૌખિક ગણતરી કરી અને જવાબ આપી દેવાનો. યાદ રાખો, MCQ માટે જો બોર્ડની પરીક્ષામાં રિટર્નમાં ગણતરી કરીને આવી રીતે કોઈ સંકલનનો ઉપયોગ કરીને, તો આમાં સંકલનનો ઉપયોગ ક્યાંય થતો નથી. એટલે આ MCQ માટે આ ટ્રીક છે. હવે આપણે સંકલનનો ઉપયોગ કરીને કેવી રીતે આ ગણાય એ વસ્તુ બતાવી રહ્યો છું. તો અહીંયા આનું સૂત્ર બનાવીએ. a બરાબર 4 mod i બરાબર ઇન્ટિગ્રેશનમાં આટલું ક્ષેત્રફળ શોધવાનું. એટલે આ રેખા છે એ x બરાબર 1 થઈ. આ રેખા x બરાબર 0 એટલે બે શિરોનું રેખા, આ x અક્ષ અને આ વક્ર, એની વચ્ચે આટલો ઘેરાયેલો ભાગ. આ વક્ર એટલે 1 નંબરનો વક્ર, એટલે આમાંથી y ને કરતા બનાવો તો આ ઇન્ટિગ્રેશન 0 to 1 y dx. y ની કિંમત આ વક્રના સમીકરણમાં મૂકો, x ને જમણી બાજુ લઈ જાઓ 1 - x, એનું સંકલન સાદુરૂપ આપ્યું, એની કિંમત મૂકી a બરાબર 4 mod i ની કિંમત 1/2, તો a બરાબર 2 જવાબ અહીંયા એક્ઝામ્પલ આપણો હતા. તો આટલા સરળ દાખલાઓ છે. હવે એક્ઝામ્પલ 17 આ MCQ છે. પણ આ MCQ 8.2 સ્વાધ્યાયનો છઠ્ઠો છે. તો MCQ માં પૂછાય તો કેવી રીતે લખાય એ પણ હું તમને અહીંયા બતાવી દઉં છું મિત્રો. જુઓ કે આનું ક્ષેત્રફળ આ 4 MCQ હોય તો આવી રીતે ગણતરી કરવાની. તો આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું છે. એમાં આટલો ભાગ એટલે ત્રિકોણનો થયો, અને આ ભાગ આ વર્તુળનો
માંથી ચોથા ભાગનું એટલે આટલું વર્તુળ થયું એટલે પાઈ 4 એટલે આટલું વર્તુળ મળ્યું એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ તો માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ તો આનો પાયો કેટલો 2 વેધ 2 એટલે 2 ગુણ્યા 2 એટલે આ સૂત્ર કેવું થયું કે વર્તુળના ક્ષેત્રફળનો પહેલા ચરણ વાળો ભાગ આ પાયા સ્ક્વેર બાય 4 એટલે માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આ વચ્ચેનું ક્ષેત્રફળ આપણને મળી જાય હવે r બરાબર કેટલા તો r બરાબર 2 છે તો અહીંયા r ની કિંમત અહીંયા 2 મૂકી દો તો 2 નો વર્ગ અહીંયા 4 થઈ જશે 4 4 ઉડી જાય આ 2 2 ઉડી ગયા એટલે મળ્યું આમાંથી પાઈ આમાંથી 2 પાઈ માઈનસ 2 આ આપણને જવાબ મળી ગયો જો મિત્રો તો MCQ માં પૂછાયું હોય તો આ એક્ઝામ્પલ આવી રીતે ગણાય એટલે મેં MCQ માટે આ રીત બતાવી છે અને આ રીત છે એ બોર્ડના રિટન એક્ઝામ માટે બતાવી છે બંને રીતે એક્ઝામ્પલ તમને બતાવી રહ્યો છું હવે જો અહીંથી રકમ વાંચો આ વર્તુળ તો આ વર્તુળને મેં સમીકરણ નંબર 1 આપ્યું આ રેખા તો રેખાને સમીકરણ નંબર 2 આપ્યું આમાં x 0 લો y 2 y 0 લો x 2 બે બિંદુ મળ્યા હવે એની આકૃતિ દોરો x અક્ષ ને y અક્ષ દોર્યા પછી આ બે ત્રિજ્યા વાળું વર્તુળ એમાં 2 0 ને 0 2 એમાંથી પસાર થતી રેખા આ રેખાને મેં 2 નંબર આપ્યો છે અને વર્તુળને 1 નંબર આપ્યો છે તો આ 1 નંબરની હેઠળનું ક્ષેત્રફળ એમાંથી 2 નંબરની નીચેનું ક્ષેત્રફળ બાદ એટલે વચ્ચેનો ભાગ મળે અને ઇન્ટિગ્રેશન ફ્રોમ આ x 0 રેખા અને આ x 2 રેખા તો આ બે શિરોલંબ રેખા આ x અક્ષ અને આ વક્ર એનીમાંથી બીજો વક્ર બાદ તો હવે 0 to 2 પહેલા વક્રમાંથી બીજો વક્ર બાદ આ સૂત્ર મૂક્યું આ પહેલો વક્ર એમાંથી y ને કરતા બનાવો તો આમાંથી y ને કરતા બનાવો તો x2 ને આ બાજુ લઈ જાઓ 4 - x2 એનું વર્ગમૂળ માઈનસ બીજા વક્રમાંથી y ને કરતા બનાવો તો 2 - x હવે આનું સંકલન મૂક્યું આનું સંકલન કર્યું એમાંથી મૂળભૂત સિદ્ધાંત મૂક્યો ઉપરની સીમામાંના મૂલ્યમાંથી નીચેની સીમાનું મૂલ્ય બાદ કરો અને સાદુરૂપ આપો આ 2 ઉડી જાય તો પાઈ - 2 તો a બરાબર મોડ i એમાં આપણે કિંમત મૂકીએ તો આપણને a બરાબર પાઈ - 2 જવાબ મળે છે યાદ રાખો આવા 5 થી 6 દાખલા છે કેટલા 5 થી 6 તો હવે આ એક એક્ઝામ્પલ ને બીજા 3 દાખલા આના પછી જ બતાવું છું તમને ગણતરી સાથે બતાવું છું તમારો સમય બચે એટલા માટે હું બધા દાખલા ગણીને પછી તમને સમજાવીશ હવે આ એક્ઝામ્પલ જોયા પછી આપણને તમને MCQ ની રીત ટેકનિક પણ બતાવી અને ગણતરી સાથેની રીત પણ બતાવી છે હવે આ ઉદાહરણ 8 આ વર્તુળને બદલે ઉપવલય કરી દો તો આનો આ એક્ઝામ્પલ આ થયો હવે રકમ તમે જુઓ કે આ ઉદાહરણ 8 નું છે ટેક્સ્ટ બુકમાં આ પણ જો MCQ માં પૂછાય તો F4 MCQ પહેલા બતાવી દઉં 4 MCQ માં જો પૂછાય તો કેવી રીતે ગણો માત્ર 1 મિનિટમાં જવાબ આવે a બરાબર આ કેટલો છે ઉપવલય એમાંથી આ ત્રિકોણ બાદ કરી દો એટલે ત્રિકોણ બાદ કરી દો નું ક્ષેત્રફળ આવું સૂત્ર બન્યું મૌખિક આ બધું મૌખિક મોઢે યાદ કરવાનું ઉપવલયનું ક્ષેત્રફળ પાઈ ab અને ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ આવું છે હવે જો આમાં a બરાબર કેટલા તો આને રકમ આકૃતિમાં જુઓ કે આ 2 આપેલા છે a બરાબર 2 થયા આ 6 આપેલા છે એટલે આ થયું પાઈ ગુણ્યા 2 ગુણ્યા 6 માઈનસ 1/3 આ ત્રિકોણનો પાયો 2 અને વેધ છે 6 આ 2 2 ગયા એટલે આ થયું 12 પાઈ માઈનસ 6 પણ હવે મિત્રો યાદ સમજો કે આ ઉપવલય આખો નથી એના ચોથા ભાગ જેટલો જ છે એટલે ઉપવલયનું ક્ષેત્રફળ ભાગ્યા 4 અહીંયા ભાગ્યા 4 આવે અહીંયા 4
એટલે 4 તરી 12 એટલે 3 પાઈ - 6 આવો જવાબ આવે. જો આવ્યો. તો આ શોર્ટકટ રીત છે. મેં તમને ઉપવલયનું ક્ષેત્રફળ પાઈ AB યાદ રાખવાનું કહ્યું હતું, યાદ છે? જેવી રીતે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર છે, એવી રીતે ઉપવલયનું ક્ષેત્રફળ પાઈ AB છે મિત્રો, યાદ રાખો. તો હવે આ શોર્ટકટ ટેકનિકને બદલે રિટર્નમાં પૂછે તો કેવી રીતે લખાય આપણે જોઈએ. 1 બાય 1 આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ આકૃતિ છે, આમાં આખો ઉપવલય છે અને એમાંથી આ એક રેખા છે. હવે આ ઉપવલયનું સમીકરણમાં શું આપણું પ્રથમ ચરણમાં આવેલો ભાગ છે OA બરાબર B, એટલે આ અંતર 2 આપેલું છે. OB બરાબર 6 આ આપેલું છે 6. ચાપ AB વચ્ચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધો. તો આ ચાપ AB એટલે આટલી, તો આની વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે આટલો. તો પહેલા ઉપવલયનું સમીકરણ x² a² એટલે 4, b² એટલે 36 આ ઉપવલયનું સમીકરણ છે. અને વક્ર નંબર 1 આપેલો છે, આ વક્ર નંબર 1 છે અને આ રેખા વક્ર નંબર 2 છે. તો રેખા x અક્ષ પર 2 y અક્ષ પર 6 અંતઃકોણ કાપતી રેખાનું સમીકરણ. તો એનું સમીકરણ આપણને યાદ છે x/a y/b = 1. તો આનો લસા લઈ લો 6, 3x + y = 6. આ બીજા નંબરનો વક્ર, આ પહેલા નંબરનો વક્ર. હવે ક્ષેત્રફળ a બરાબર મોડ I બરાબર ઇન્ટિગ્રેશન. હવે I એટલે આટલો ભાગ જ લેવાનો છે, એટલે પહેલા વક્રમાંથી બીજો વક્ર બાદ કરો તો વચ્ચેનો ભાગ મળે. અને 0 to 2 તો ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 2 પહેલા વક્રમાંથી બીજો વક્ર બાદ કરો. પહેલા વક્રનું સમીકરણ આના ઉપરથી મળશે. જો કેવી રીતે અહીંયા બતાવી દઉં. આમાં આના ઉપરથી અહીંયા જોજો, થોડું રફ કામ કરીને બતાવું. y² ભાગ્યા 36 બરાબર 1. આ x² વાળા પદને આ બાજુ લઈ જાઓ. હવે આનો લસા લઈ લો 4, આ 4 લસા એટલે 4 - x² અને આ 36 ને આ બાજુ લઈ જાઓ એટલે y² બરાબર આવશે. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લો એટલે આ 9 ચોક 36, 9 થયું, 9 નું વર્ગમૂળ 3 અને 4 - x² નું રૂટ એટલે આ y ને કરતા બનાવ્યો. એટલે વક્ર 1 નું સમીકરણ આપણે અહીંયા મૂક્યું. આની જગ્યાએ y ની કિંમત મૂકી. f2x બરાબર y એટલે બીજા વક્રમાંથી y, તો આમાં y ને કરતા બનાવો 3x ને જમણી બાજુ લઈ જાઓ 6 - 3x આવે. હવે આનું સંકલન કર્યું, પછી ઉપરની સીમા 2 ની કિંમત મૂકી, એમાંથી 0 ની કિંમત બાદ કરી. આ વસ્તુ તમને ખબર જ છે. આમાંથી આનું સાદું રૂપ થયું, આમાં 2 વટી ગયા 3 પાઈ - 6 I ની કિંમત મળી. આ I ની કિંમત a બરાબર મોડ I માં મૂકીએ તો આટલું ક્ષેત્રફળ આપણને મળે છે. તો અહીંયા આપણે જોઈ શક્યા આટલા સરળ દાખલાઓ 16, 17 અને 18 આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે આના પછીના 1 બાય 1 એક એક્ઝામ્પલ, અહીંયા કદાચ વાંચવામાં મુશ્કેલી પડતી હોય નાના અક્ષરોને લીધે, તો હવે 1 બાય 1 એક્ઝામ્પલ લેતો જાઉં છું. આખા બોર્ડમાં એક જ દાખલો ગણીએ એટલે આપણને બહુ સરળતા રહે. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ 19. જો મિત્રો 19માં એક્ઝામ્પલમાં 18માં દાખલો જે હમણાં અહીંયા મેં ગણાવ્યો તો બિલકુલ એવો. અહીંયા ઉપવલય છે, જરા ધ્યાનથી જુઓ. સ્વાધ્યાય 8નો દાખલો છે, ટેક્સ્ટ બુકમાં ચેક કરો. આ ઉપવલય છે x² એને પરિણામ નંબર 1 આપ્યું. આ રેખા છે, પરિણામ નંબર 2 આપ્યું. કારણ કે આપણે વક્રને ઓળખીએ છીએ. આનો લસા લીધો 2x + 3y = 6 થાય. આ પરિણામ 2 થયું. આ ઉપવલયમાં y ને કરતા બનાવો એટલે આ y ને કરતા બનાવ્યો. હવે આ ઉપવલયનું સમીકરણ અને આ રેખાનું સમીકરણ, એની વચ્ચે ઘેરાયેલો ભાગ આટલો છે. આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. આ ઉપવલય વાળો ભાગ એટલે વક્ર 1 અને આ રેખાની નીચેનો ભાગ. તો ઉપવલયનું જો MCQ માં પૂછાયું હોય તો કેવી રીતે ગણાય એ હું અહીંયા બતાવી દઉં. 4 MCQ ની ગણતરી કેવી રીતે
રીતે કરાય ક્ષેત્રફળ બરાબર ઉપવલય ડિવાઇડેડ બાય 4 આખા ઉપવલયનું ક્ષેત્રફળ એમાંથી આ ચોથા ભાગનું લઈ લો એટલે આટલું ક્ષેત્રફળ લીધું એમાંથી આ ત્રિકોણનું બાદ કરી દો તો માઈનસ ત્રિકોણ નું ક્ષેત્રફળ આવું સૂત્ર મનમાં બનાવો ઉપવલયનું છે પાઈ ab બાય 4 અને ત્રિકોણનું 1/2 પાયો ગુણ્યા વેગ નું ક્ષેત્રફળ ચલો હવે a બરાબર 3 b બરાબર 2 તો અહીંયા મૂકી દો a બરાબર 3 અને b બરાબર 2 અને પાયો કેટલો છે જોઈ લો પાયો અહીંયા 3 છે વેગ કેટલો છે 2 આ 2 ગયા આ 2 દુ 4 ઉઠશે એટલે આ 3 પાઈ બાય 2 માઈનસ 3 તો આમાંથી 3 બાય 2 કોમન કાઢી લો એટલે પાઈ માઈનસ 2 આ આપણો જવાબ આવ્યો ચેક કરી લો આ જવાબ છે તો શોર્ટકટ રીત આ છે MCQ માટે હવે ગણતરી સાથેની રીત બતાવું છું તો અહીંયા પહેલા વક્રમાંથી બીજા વક્ર બાદ સૂત્ર મૂક્યું આકૃતિ પરથી સૂત્ર બનાવ્યું a બરાબર mod i બરાબર ઇન્ટિગ્રેશન માં 0 to 3 કેવી રીતે આ y અક્ષ છે આનું સમીકરણ x બરાબર 0 અને આ રેખાનું સમીકરણ x બરાબર 3 એટલે આ બે શિરોલંબ રેખા આ x અક્ષ અને આ ઉપરના વક્રમાંથી નીચેનો વક્ર બાદ કરો તો નીચેનું ક્ષેત્રફળ જતું રહ્યું આટલું મળશે એટલે આ f1 પહેલો વક્ર આ y ની કિંમત આ બીજો વક્ર અહીંયા તમારે સૂત્ર લખવું હોય તો લખી શકાય કે અહીંયા સૂત્ર તમારે લખી દેવાનું ઇન્ટિગ્રેશન આ પહેલો વક્ર માંથી બીજો વક્ર બાદ આખાનું x અક્ષ અને dx અને 0 to 3 i બરાબર આવું વચ્ચે સૂત્ર લખો આવડી ગયું લખવાની જરૂર નથી તો સીધી મેં કિંમત મૂકી છે હવે આમાંથી આને 6 ભાગ્યા 3 એટલે 2 છૂટા પાડ્યા આ બને માઈનસ માઈનસ પ્લસ થયા આનું સંકલન કર્યો આ મળ્યું આ બે નું સંકલન 2x અને 2/3 x2/3 ત્રણ ઉડી ગયા 2/3 x3/3 અહીંયા 2/3 x2/2 2 ગયા એટલે x2/3 વધ્યા હવે આ 2 ગયા હવે આ 2 અને 2 કોમન આની સાથે ઉડાડી દીધા આને અંદર ગુણી દો આ 3 તરી 9 3 થઈ જશે પછી ઉપરની સીમામાંથી નીચેની સીમાઓ બાદ કરી એટલે i મળ્યું i ની કિંમત આમાં મૂકી એટલે આપણને ક્ષેત્રફળ મળી ગયું આવા હજુ 3 એક દાખલાઓ છે તો આને ધ્યાનથી જોઈ લો સમજી લો અને ફેર નોટબુકમાં ઉતારી લો હવે આપણે 20મું એક્ઝામ્પલ જોઈએ 20મું એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 8 નો 9 આ એક ઉપવલય છે આ રેખા છે હવે 19મા દાખલાની કોપી 19મા દાખલામાં a અને b ના મૂલ્યો આપેલા હતા આમાં વ્યાપક સ્વરૂપમાં છે આ ઉપવલય છે એમાં y ને કરતા બનાવ્યો ઉપવલયની આકૃતિ દોરી આ રેખા છે x અક્ષ પર a અને y અક્ષ પર b અંતઃખંડ કાપતી રેખા છે એમાં y ને કરતા બનાવ્યો એટલે હવે આપણે આ રેખા અને આ ઉપવલય એની વચ્ચેનો જેટલો ભાગ છે એટલા ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું રહ્યું તો સૂત્ર બનાવીએ આ x બરાબર 0 રેખા છે અને આ x બરાબર a રેખા છે અને આ વક્ર નંબર 1 આ વક્ર નંબર 2 એકમાંથી 2 બાદ કરો એટલે મળે આપણે તો a બરાબર mod i જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન આ પહેલા નંબરનો વક્ર એટલે અહીંથી y ની કિંમત મૂકી અને બીજા નંબરનો વક્ર અહીંથી કિંમત મૂકી એનું સંકલન કર્યું આનું સંકલન આ થયું આનું સંકલન b નું dx અને આ b/a x2/2 તો હવે ઉપરની સીમામાંથી નીચેની સીમા બાદ કરીએ તો આપણને i બરાબર ab/4 pi - 2 મળે આ i ની કિંમત a બરાબર mod i માં મૂકો એટલે આપણને આ જવાબ મળે છે હવે આ જ એક્ઝામ્પલ જો MCQ માં પૂછાયો હોય તો આટલી બધી લાંબી ગણતરી કરવાની જરૂર નથી તો શું તો આપણે ક્ષેત્રફળ તો આટલું શોધવાનું છે
તો આ આખું ઉપવલય છે, ઉપવલયનું ક્ષેત્રફળ પાઈ ab આપણે વર્તુળના ક્ષેત્રફળની જેમ યાદ જ રાખી દીધેલું છે. તો વર્તુળનું ક્ષેત્ર આ ઉપવલયનું ક્ષેત્રફળ પાઈ ab એનું આ પહેલા ચરણનું જ ક્ષેત્રફળ લો એટલે બાય 4. તો આ લખ્યું ઉપવલયના ક્ષેત્રફળ ભાગ્યા 4 એટલે પહેલા ચરણનું ક્ષેત્રફળ આવી ગયું માઈનસ આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દો એમાંથી એટલે આપણે જેટલું જોઈતું હતું એટલું ક્ષેત્રફળ મળશે. તો આ સૂત્ર તમારે મનમાં બનાવવાનું, મનમાં યાદ કરવાનું, સમજવાનું. એટલે આ થયું પાઈ ab બાય 4 માઈનસ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયા અને વેધની કિંમત મૂકી ab બાય 4 કોમન લીધા, જવાબ મળી ગયો. મૌખિક રીતે આ એક્ઝામ્પલ થઈ શકે છે. હજુ આવા 2-3 દાખલા MCQ માં પૂછાયેલા છે. આ ગુજસેટ માટે મોસ્ટ IMP ગણી શકાય. મિત્રો યાદ રાખો, ગુજસેટ તમારા માટે ખૂબ અગત્યની પરીક્ષા છે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં લેજો. હવે આપણે 21માં એક્ઝામ્પલ જોઈએ. જો મિત્રો 21માં એક્ઝામ્પલ સ્વાધ્યાય 8 નો 7મો દાખલો. એમાં પરવલય અને રેખા બે આપેલું છે. આ પરવલય એને સમીકરણ નંબર 1 આપેલું છે, y ને કરતા બનાવ્યો છે, સોરી x² ને કરતા બનાવ્યો છે. આ રેખા એમાં y ને કરતા બનાવ્યો છે. હવે જુઓ અહીંયા સમીકરણ 1 અને 2 આકૃતિ દોરવા માટે બિંદુઓ જોશે. તો પહેલા રેખાને x બરાબર 0 મૂકો, y બરાબર 6 અને y બરાબર 0 લો અને x બરાબર -4 મળે. એટલે સૌપ્રથમ આકૃતિ દોરવા માટે રેખાની આકૃતિ આ રીતે મળે. -4 0 અહીંયા મળે અને 6 12 અહીંયા મળે. એટલે રેખા આવી મળશે. એટલે આ રેખાની આકૃતિ થઈ ગઈ. હવે આ બંનેને ઉકેલી દઈએ. સમીકરણ 1 અને 2. હવે 1 અને 2 ને ઉકેલીએ અને આ શું છે x² એટલે ઊભો પરવલય છે. તો ઊભો પરવલયની આકૃતિ આવી થશે, આવી થઈ છે. તો આટલો ભાગ થશે. પણ આ બંને છેદ બિંદુઓની જરૂર પડશે કારણ કે આપણે બે શિરોલંબ રેખા લેવાની. આ બે શિરોલંબ રેખા લેશો એટલે આ બીજા વક્રમાંથી પહેલો વક્ર બાદ કરો એટલે વચ્ચેનો ભાગ મળે ને આટલો ભાગ નીકળી જાય. તો આવું કરવા માટે આપણે બંનેને ઉકેલવા પડે. એટલે સમીકરણ 1 અને 2 બંને વક્રોને ઉકેલતા આ x² બરાબર 4/3 આ y ની જગ્યાએ આ y ની કિંમત મૂકીએ. પછી આ 2 2 4 ઉડી જાય અને આને અંદર ગુણોતા 3 3 ઉડી જાય એટલે 2x વધે x² - 2x ને 12/3 એટલે 4 2 8 અહીંયા વધશે. આના અવયવ પાડ્યા. આ -8 ના ભાગ -8 એટલે 4 2 8 માઈનસ વત્તા 2 x - 4 અને x + 2 આવી રીતે ભાગ પાડ્યા. હવે આની x ની બે કિંમત મૂકી, આ કિંમત આપણે આમાં મૂકી એટલે y ની બે કિંમત મૂકી એટલે આપણે બે બિંદુ મળી ગયા. એટલે આ બંને છેદ બિંદુ મળી ગયા. આ છેદ બિંદુ મળ્યું 4 અને 12 અને આ બિંદુ મળ્યું -2 3. એટલે આ શિરોલંબ રેખા x બરાબર -2, આ બીજી શિરોલંબ રેખા x બરાબર 4. એટલે આપણી સીમાઓ i ની જગ્યાએ -2 to 4 અને આ બીજો વક્રમાંથી પહેલો વક્ર બાદ વચ્ચેનું ક્ષેત્રફળ મળે. એટલે આપણે સૂત્ર આકૃતિ પરથી સૂત્ર બનાવ્યું a બરાબર મોડ i, જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન -2 to 4 બીજા વક્રમાંથી પહેલો બાદ બીજા વક્રની કિંમત મૂકી, પહેલા વક્રની કિંમત મૂકી, સંકલન કર્યું. સંકલન કર્યામાંથી ઉપરની સીમામાંથી નીચેની સીમા બાદ એટલે મૂળભૂત સિદ્ધાંત મૂક્યો અને એની સાદુરૂપ આપ્યું. એટલે i બરાબર 27 આવ્યા, a બરાબર મોડ i, a બરાબર 27 મળ્યા. તો આટલા સરળ દાખલાઓ છે. દાખલાની આખી રીતને સમજો, પછી જાતે મૌખિક રીતે કોઈ પણ સાહિત્યની હેલ્પ લીધા વિના જાતે બે વાર ગણી જાઓ એટલે આત્મવિશ્વાસ કેળવાશે. તમારામાં આત્મવિશ્વાસ આવશે એટલે તમને બધા દાખલા ફટાફટ આવડી જશે. તો હવે આ 21મો દાખલો તૈયાર કરી લો. હવે આપણે 22મો એક્ઝામ્પલ જોઈએ. ચલો મિત્રો, આ એક્ઝામ્પલ જો 22મો. આ તમારી ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 8 નો 10મો છે અને તમારી ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 8 માં 10માં એક જ દાખલો છે. મેં બે લીધા છે. શા માટે હમણાં બતાવું. પહેલા તો રકમ ચેક કરી લો.
કે આ પરવલય અને આ રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા આ પરવલય, આ રેખા, આગળનો દાખલો 21 માં જોઈ લો, સેમ કોપી છે, માત્ર આંકડા જ જુદા છે. રેખાના સમીકરણમાં અહીંયા સહગુણક 3 હતો, આમાં 4/3 કે 3/4 હતો. જોઈ લેજો, આ એ છે. 1 અને 2 ને ઉકેલી દીધા એટલે બે છેદ બિંદુ મળ્યા. બંને છેદ બિંદુઓની આકૃતિ દોરી. આ પરવલય છે, આ રેખા છે, વચ્ચેનો ભાગ શોધવો છે. આ બંને રેખા શિરોલંબ મળી ગઈ. x બરાબર -1 ને x બરાબર 2. બીજા વક્રમાંથી પહેલો વક્ર બાદ કર્યો એટલે આપણને બીજા વક્રનું સમીકરણ મૂક્યું, પહેલા વક્રનું સમીકરણ મૂક્યું, એનું સંકલન કર્યું, ઉપરની સીમામાંથી નીચેની સીમા બાદ કરી એટલે કે મૂળભૂત સિદ્ધાંત મૂક્યો એટલે આપણને i નું મૂલ્ય 9/2 આવ્યું. એ બરાબર મોડા એટલે આ આપણનો જવાબ આવ્યો. હવે પ્રશ્ન એ છે કે તમારી ટેક્સ્ટ બુકમાં રકમ આવી છે, ખાસ યાદ રાખો, હું તમને સમજાવું કે પરવલય y બરાબર x² અને રેખા y બરાબર x + 2 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું, એટલે આ શબ્દ વધારે છે. હવે એ શબ્દ વધારે હોય તો એને હું 23 માં એક્ઝામ્પલ બનાવી દઉં છું. આ 23 માં એક્ઝામ્પલ બનાવી દઉં છું. અને હવે આનું અર્થઘટન કરીએ તો આ ભાગ ન કહેવાય. જો પરવલય એટલે આ ભાગ, રેખા એટલે આ અને x અક્ષ એટલે આ, એની વચ્ચેનો ભાગ આટલો કહેવાય. તો આ ભાગ આપણે શોધવાનો છે. જ્યારે આટલો ભાગ ન હોય રકમમાં તો આ ભાગ શોધવાનો થયો, પરવલય અને રેખાની વચ્ચેનો ભાગ. પણ x અક્ષ કયો છે એટલે એના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આ થશે. તો હવે જો તમારી ટેક્સ્ટ બુકમાં રકમ આ છે અને જવાબ આ છે, જો આ ન હોય અને આટલી રકમ હોય તો એનો જવાબ આ થાય. હવે x અક્ષ લઈએ એટલે પ્રદેશ બદલી જાય તો આના પ્રદેશનો જવાબ પણ બદલી જશે. તો હવે આપણે આ 23 નો દાખલો જોઈએ. આ રકમ મેં આટલી ઉમેરી છે, ટેક્સ્ટ બુક પ્રમાણેની રકમ છે, તો જવાબ ચેન્જ થઈ જશે, જવાબ ટેક્સ્ટ બુક પ્રમાણે નહીં આવે. હવે આપણે આખો એક્ઝામ્પલ ગણીએ. ચાલો જુઓ, 23 મો એક્ઝામ્પલ. ટેક્સ્ટ બુક પ્રમાણે રકમ પણ જવાબ ટેક્સ્ટ બુક પ્રમાણે નહીં. આ ન હોય તો જવાબ 9/2 આવે. આપણે અગાઉ જોઈ ગયા છીએ. હવે આ એક્ઝામ્પલમાં વક્ર 1 અને 2 ને ઉકેલ્યા, એનું એ જ મળશે, આકૃતિ એની એ જ. પરંતુ આ x અક્ષ હોવાથી આ ભાગ નહીં, પરંતુ આ ભાગ એટલે આ પરવલય, આ રેખા અને x અક્ષ વચ્ચે ઘેરાયેલો ભાગ આ થશે. હવે અહીંયા વક્ર જુદો છે મિત્રો, હું તમને બતાવું છું કે આ રેખા એટલે 2 નંબરનો વક્ર કયો, આ પરવલય એટલે 1 નંબરનો વક્ર અને આ x અક્ષ. તો અહીંયા વક્ર બદલી જાય છે એટલે આપણે આ રેખા અને આ રેખા આમ ત્રણ લેવી પડે. આ રેખા છે x બરાબર -2, કારણ કે આ બિંદુ -2 0 છે. અહીંયા -2 0 બિંદુ મૂક્યું છે, -2 0. હવે આ x બરાબર 0 છે એટલે બીજા વક્ર આગળ સીમાઓ -2 થી -1 આવશે. એ આ બીજો વક્ર છે, -2 થી -1 આવે. અને આ આટલા ભાગનું ક્ષેત્રફળ આપણે જ્યારે શોધીએ ત્યારે સીમાઓ -1 થી 0 અને આ પહેલા નંબરનો વક્ર છે તો પહેલો વક્ર -1 થી 0 આવે. એટલે આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે આપણે કુલ ક્ષેત્રફળ મળે. તો આકૃતિ પરથી આપણું સૂત્ર a બરાબર mod I1 mod I2 એવું થશે. હવે I1 એટલે શું? તો આ ભાગનું ક્ષેત્રફળ I2 એટલે આ ભાગનું ક્ષેત્રફળ. આપણે સૂત્ર મૂક્યું, સૂત્રમાં આ બીજો વક્ર y ની કિંમત x+2 મૂકી સંકલન કર્યું અને આટલા ભાગનું ક્ષેત્રફળ 1/2 મળ્યું. હવે બીજો ભાગ f1 એટલે પહેલો વક્ર એટલે આ પરવલયમાં y ની કિંમત મૂકી આપણે, આમાંથી x²
સ્ક્વેર એનું સંકલન કર્યું 1/3 મળ્યું તો આ સૂત્ર a બરાબર મોડ i1 મોડ i2 માં i1 i2 ની કિંમત મૂકી માનાંક દૂર કર્યો લસા લીધો તો આપણને 5/6 મળે છે તો જુઓ આ ટેક્સ્ટ બુક ના જવાબમાં 5/6 નહીં હોય કારણ કે એમાં થોડી ગડબડ છે તો એ સુધારી લેજો અને એકમાંથી બે એક્ઝામ્પલ મેં બનાવીને આપ્યા છે ટેક્સ્ટ બુકમાં બંને નથી ટેક્સ્ટ બુકમાં રકમ 23 પ્રમાણે છે અને જવાબ 22 પ્રમાણે છે જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે સુધારી લેજો હવે આપણે 24મો એક્ઝામ્પલ જોઈએ ચલો મિત્રો વધુ એક એક્ઝામ્પલ 24મો જે તમારી ટેક્સ્ટ બુકમાં 8.2 સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ છે રકમને જરા ધ્યાનથી વાંચીએ તો આ પરવલય અને આ વર્તુળ તો આ બંને પ્રમાણિત છે એટલે સીધી આકૃતિ દોરાઈ જશે આ વર્તુળ તો આ વર્તુળની આકૃતિ દોરી છે મેં આ પરવલય હવે આ વર્તુળને પરિણામ નંબર વક્ર નંબર 1 આપ્યો છે અને પરવલયને વક્ર નંબર 2 આપ્યો છે પરવલય x2 4dy પ્રકારનો છે એટલે ઊભો પરવલય ઉપરનો છે હવે આ બંને વક્રોને 1 અને 2 ને હું ઉકેલી દઉં તો જુઓ આ x2 ની જગ્યાએ 4y મૂક્યા આ x2 ની જગ્યાએ 4y y2 9/4 4 વડે ગુણો દ્વિઘાત સમીકરણ મળે એના અવયવ પાડો એટલે y ની બે કિંમત મળે પહેલી કિંમત લઈએ અને આમાં મૂકીએ તો -18 આવે ને કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણ ન હોય આવું શક્ય નથી એટલે આ પોસિબલ નથી એટલે y બરાબર 1 આપો તો x બરાબર ±√2 મળે એટલે છેદ બિંદુઓ આપણને બે મળશે એક આ બિંદુ અને આ બિંદુ તો વર્તુળ અને વક્રનો આ બે છેદ બિંદુ મળે એટલે આપણને એક શિરોલંબ રેખા x √2 મળશે બીજી શિરોલંબ રેખા x -√2 મળશે હવે તમે વિચારો તો આ વક્ર નંબર 1 છે આ વક્ર 1 છે અને આ વક્ર 2 છે એની વચ્ચે ઘેરાયેલો ભાગ આપણે શોધવો છે એટલે એની વચ્ચે ઘેરાયેલો ભાગ આટલો થશે આ ભાગ આપણે શોધવા હોય તો આ બે શિરોલંબ રેખા અને x અક્ષ અને ઉપરનો વક્ર લઈએ તો આટલું ક્ષેત્રફળ મળે એમાંથી નીચેનો વક્ર બાદ કરો એટલે આટલું બાદ થઈ જાય તો વચ્ચેનો ભાગ મળે એટલે આકૃતિ પરથી આપણે આ સૂત્ર બનાવ્યું a મોડ i જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી તો -√2 થી +√2 સુધી અને આ પહેલા વક્રમાંથી બીજો વક્ર બાદ આ સૂત્ર બની ગયું હવે આ પહેલો વક્ર જે છે એમાંથી y ને કરતા બનાવો તો આમાં y ને કરતા બનાવો x2 આ બાજુ અને વર્ગમૂળ અને f2 એટલે બીજો વક્ર આમાં y ને કરતા બનાવો x2/4 મળે આનું સંકલન કર્યું એમાંથી આ બે કોમન લઈ લીધા અને આની સાથે ઉડાડી દીધા એટલે અહીંયા x વધ્યું અહીંયા 9/4 વધ્યું આ સંકલન એમને અને બીજું આ -√2 થી +√2 પણ આ યુગ્મ વિધેય છે એટલે પ્રમેયને યાદ કરો જો વિધેય યુગ્મ હોય અને આ સીમાઓ વિરોધી હોય તો 2 ટાઈમ્સ થઈ જાય અયુગ્મ હોય તો 0 થઈ જાય આપણે અનિયત સંકલન યાદ કરો નિયત સંકલનમાં તો હવે આ 2 ટાઈમ્સ 0 to √2 થઈ ગયું -√2 થી √2 ને બદલે આ યુગ્મ વિધેય હોવાથી 2 ટાઈમ્સ 0 to √2 થયો પછી આ 2 ઉડી ગયા આનું સંકલન કર્યું ઉપરની સીમા આમાંથી નીચેની સીમા બાદ કરી એટલે આ સાદું રૂપ થયું સાદું રૂપ i બરાબર આટલું આવ્યું a મોડ i માં i ની કિંમત મૂકી તો આ આપણો જવાબ થયો મિત્રો આ 4 માર્ક્સનો એક્ઝામ્પલ છે પરંતુ બોર્ડની પરીક્ષામાં પૂછાશે નહીં આ વર્ષ પૂરતું આવતા સાલ તો પૂછાશે પણ તમારા માટે આ વખતે નહીં પૂછાય તૈયાર કરવા માટે સમજવા માટે એક્ઝામ્પલ ગણાવેલો છે હવે આપણે 25મો એક્ઝામ્પલ જોઈશું આ આખો એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે નોટબુકમાં ઉતારી લો ચલો હવે 25મો એક્ઝામ્પલ જુઓ ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 8 નો 15 નો આ વક્રો ગણની ભાષામાં લખીને આપેલા છે મિત્રો જો y2 ≤ 4x અને x2 y2 9/4 આ અસમતાને હું સમતા બનાવી દઉં ઇક્વલ ટુ 4x તો આ પરવલય થયો આ વર્તુળ થયો બંનેની આકૃતિ દોરો તો આ વર્તુળ અને આ પરવલયને 1 નંબર આપ્યો છે એટલે આ 1 નંબરનો વક્ર થયો અને આ વર્તુળને 2 નંબરનો વક્ર આપ્યો છે આ 2 નંબરનો વક્ર થયો હવે આ વચ્ચે
શોધવું છે. આ પરવલય છે અને આ વર્તુળ છે, એની વચ્ચે ઘેરાયેલો ભાગ આટલો છે. આ ભાગ આપણે શોધવો છે. હવે એના માટે આપણને બે સમક્ષિતિજ રેખા જોઈએ. આ છેદબિંદુ અને આ છેદબિંદુ જોઈએ. તો એ બંને બિંદુ, આ છેદબિંદુ એટલા માટે કે આપણે આ y બરાબર રેખા જોઈએ અને આ પણ y બરાબર રેખા જોઈએ કઈ છે. તો હવે આપણે એ શોધીએ. તો સમીકરણ 1 અને 2, આ 1 અને 2 ને ઉકેલીએ તો જો આ x2 એમને y2 ની જગ્યાએ 4x આમાં મૂકો એટલે 4x બરાબર 9/4 એમને 4 વડે ગુણો, દ્વિઘાત સમીકરણ મળી ગયું. અવયવ પાડ્યા, x ની બે કિંમત મળી. પહેલી કિંમત લેતા y2 ઋણ આવે જે શક્ય નથી. બીજી કિંમત લેતા y ની બે કિંમત મળે તો y ની બે કિંમત અને સામે x ની એક કિંમત, અને આ બે બિંદુઓ મળ્યા એટલે આ આપણને મળ્યું y બરાબર √2 અને y બરાબર -√2. તો આ y બરાબર -√2 રેખા થશે અને આ y બરાબર √2 રેખા થશે. અને આ જે બિંદુ હતું જેની જરૂર નથી પણ લખી બતાવું છું, આ 1/2 -√2 છે. આ બિંદુ છે 1/2 +√2 છે. આ બે બિંદુ મળ્યા. હવે જુઓ અહીંયા આપણે સૂત્ર લગાવીએ. આ y અક્ષ, આ બે સમક્ષિતિજ રેખા અને આ વક્ર, એની વચ્ચે ઘેરાયેલો ભાગ આ, એમાં આ બંને આવી ગયા. એમાંથી આ જો પહેલો વક્ર બાદ કરો તો આટલું બાદ થઈ જાય એટલે વચ્ચેનો ભાગ મળે. એટલે આકૃતિ ઉપરથી આપણે સૂત્ર બનાવીએ કે a બરાબર મોડાઈ, જ્યાં i બરાબર -√2 થી +√2 એની સીમા થશે. બીજા વક્રમાંથી પહેલો વક્ર બાદ કરો એટલે વચ્ચેનું ક્ષેત્રફળ મળે. બીજો વક્ર એટલે આમાંથી y ને કરતા બનાવો, આમાંથી y ને કરતા બનાવો. x² આ બાજુ જશે નું વર્ગમૂળ અને આમાંથી y આ y અક્ષ સાપેક્ષે x ને કરતા બનાવો એટલે અહીંયા x ને કરતા બનાવતા આ કિંમત મળે. એનું સંકલન કર્યું અને સંકલનમાં જો આ y² લાગુ યુગ્મ વિધેય થયું. યુગ્મ વિધેયને આ સીમાઓ વિરોધી છે એટલે 2 ટાઈમ્સ 0 to √2 થઈ ગયું. -√2 થી +√2 હતું એટલે 0 થી √2 કરો એટલે 2 ટાઈમ્સ થઈ જાય. પ્રમેય યાદ કરો, પ્રમેય. હવે આનું સંકલન કર્યું, સીમાઓ 0 to √2, ઉપરની સીમામાંથી નીચેની સીમા બાદ મૂળભૂત સિદ્ધાંત મૂક્યો, સાદુરૂપ આપ્યું. આ બેનો લસા લઈ લીધો અને આ એમને રહ્યો. i બરાબર આ કિંમત મળી, 3 માંથી 2 જાય એટલે 1/3√2. આ i ની કિંમત આપણે અહીંયા મૂકી એટલે આપણને આ જવાબ મળ્યો મિત્રો. આ પણ ખૂબ જ 4 થી 5 માર્કનો દાખલો ગણાય. અને તમે જરા ધ્યાનથી જુઓ તો આગળનો દાખલો 24મો દાખલો આ જ છે. આમાં અસમતા નહોતી, પ્રશ્ન પૂછવાની રીત. અને આ જે છે y² બરાબર 4x છે એના બદલે x² બરાબર 4y એટલે પરવલય આવો હતો ઉપરનો. એટલે આ આકૃતિને આમ કરી દો તો એ 24મો દાખલો થઈ જશે. આ એક 24મો દાખલો જો બરાબર તૈયાર થયો હોય તો 25મો આપોઆપ આવડી જાય એવા દાખલાઓ છે મિત્રો. હવે આપણે 26મો એક્ઝામ્પલ. ચલો મિત્રો 26મો એક્ઝામ્પલ જોઈએ. તો એમાં એક વર્તુળ આપેલું છે અને એક પરવલય. આ પરવલય છે અને આ વર્તુળ છે. તો અહીંયા આપણે પરવલય દોર્યો, અહીંયા વર્તુળ દોર્યો. રકમ હજી આગળ વાંચીએ તો વર્તુળ અને પરવલયના બહારના ભાગમાંથી, તો આ પરવલયનો અંદરનો ભાગ કહેવાય, આ બહારનો ભાગ કહેવાય. બરાબર? તો બહારના પરવલયના બહારના ભાગ, પરવલયના બહારના ભાગ, પરવલયનો બહારનો ભાગ આ અને વર્તુળ એની વચ્ચે ઘેરાયેલો ભાગ એટલે શેડેડ લાઈનથી બતાવેલો છે. આ ભાગનું ક્ષેત્રફળ શોધો. આ ભાગ નહીં, આના આગળના દાખલામાં જુઓ તો આ ભાગનું ક્ષેત્રફળ પૂછેલું હતું. આમાં આ ભાગનું પૂછેલું છે. આ ચોપડીમાં એમસીક્યુ આપેલો છે પણ પરીક્ષામાં આ એમસીક્યુ પૂછાય નહીં, કારણ કે આ 5 માર્કનો દાખલો બને. એટલે એમસીક્યુ આ જે ડબલ માટે એમસીક્યુ માં પૂછી શકાય એવો એક્ઝામ્પલ છે, તેને ખાસ યાદ રાખજો. હવે વર્તુળ અને પરવલયને આપણે ઉકેલ્યા તો x ની બે કિંમત મળી. પહેલી કિંમત લેતા શક્ય નથી, આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે. આ બે લેતા આ મળશે તો y ની બે કિંમત મળી એટલે બે છેદ બિંદુઓ મળ્યા. આ છેદ બિંદુ આપણને મળશે 2 2√3 અને આ છેદ બિંદુ
આ બે છેદબિંદુ મળ્યા. હવે આપણે આકૃતિ તો દોરાઈ ગઈ, તો આકૃતિ પરથી આ ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એનું સૂત્ર બનાવવું પડે. તો પહેલા આખું વર્તુળનું ક્ષેત્રફળ લઈ લો, એમાંથી આટલું બાદ કરી દો એટલે આટલું મળી જાય. તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, આ વર્તુળનું ક્ષેત્રફળ લઈ લીધું, એમાંથી આ ભાગ બાદ. તો આને આપણે આગળના દાખલાની જેમ આ વક્રમાંથી આ વક્ર બાદ કરો એટલે આખું ક્ષેત્રફળ મળી જાય. તો હવે એમાં પણ આખો ભાગને આ બંને ભાગ સરખા છે એટલે તમે ફક્ત જો આટલું ક્ષેત્રફળ શોધો, ફક્ત આટલું ક્ષેત્રફળ શોધો અને એનું ડબલ કરી દો, ડબલ આનું ડબલ કરી દો તો તમને મળી જાય. એટલે વર્તુળના ક્ષેત્રફળમાંથી 2 mod i, i એટલે આટલો ભાગ જ આપણે શોધીશું, આટલો ભાગ જ શોધીશું 2 mod i. તો i બરાબર આટલો ભાગ શોધવા માટે આ સમક્ષિતિજ રેખા y બરાબર 0 અને y બરાબર 2√3, સીમા 0 થી 2√3 થઈ અને પહેલા વક્રમાંથી બીજો વક્ર બાદ, એટલે આ પહેલા વક્રમાંથી બીજો વક્ર બાદ, પહેલા વક્ર આ છે અને y અક્ષને સાપેક્ષ લેવાનો છે, x ને કરતા બનાવવાનો એટલે 16 - y² વર્ગમૂળમાં અને આમાં x ને કરતા બનાવો y²/6. આનું સંકલન કર્યું. સંકલન તમને આવડે જ છે મિત્રો. આ સાદુરૂપ જોઈ લેવાનું, ન ખ્યાલ આવે સાદુરૂપમાં તો પૂછવાનું. આ સાદુરૂપ i બરાબર આટલા મળ્યા. હવે સૂત્ર તો આપણું બનાવ્યું તો પાઈ r² - 2 mod i. આમાં r બરાબર વર્તુળની ત્રિજ્યા, તો આ વર્તુળની ત્રિજ્યા કેટલી છે જોઈ લો, 4 છે. x² y² બરાબર r². તો 4 કિંમત મૂકી, i ની કિંમત મૂકી, સાદુરૂપ આપ્યું તો આપણને આટલો જવાબ મળે છે. આ એક્ઝામ્પલ નંબર 26 થયો. હવે આપણે 27 માં જોઈએ અને વ્યવસ્થિત સારા અક્ષરે નોટબુકમાં ઉતારી લેજો. હવે 27 માં હવે જરા ધ્યાનથી જુઓ. 27 માં એક્ઝામ્પલની રકમ આ ઉદાહરણ 7 ટેક્સ્ટ બુકમાં આપેલું છે. x અક્ષની ઉપરના અંતરમાં, x થી ઉપરનો અંતર આ થયો આ વર્તુળ અને પરવલય. તો આ વર્તુળ છે અને આ પરવલય છે, એની વચ્ચેનો ભાગ x અક્ષની ઉપરનો વર્તુળ અને પરવલયની વચ્ચેનો એટલે આ ડેશ લાઇનિંગ ડિઝાઇન થી બતાવેલો પ્રદેશનું ક્ષેત્રફળ શોધો એવું કીધું છે. હવે આ વર્તુળ છે x² y² બરાબર 8x. જુઓ આ બંને બાજુ મેં 16 ઉમેર્યા એટલે પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. x - h² + y² y - 0 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ r². r² એટલે 16 એટલે આની ત્રિજ્યા 4 થઈ. આનું કેન્દ્ર 4 0 થયું એટલે 4 0 કેન્દ્ર અને 4 ત્રિજ્યા એટલે આ બિંદુ થયું 8 0. આના ઉપરથી આપણને મળી ગયું એટલે આ x બરાબર 8 રેખા થઈ ગઈ. હવે આ છેદ બિંદુ શોધવું પડે કારણ કે બે ભાગ છે, અલગ અલગ વક્રો છે એટલે 1 અને 2 ને ઉકેલીએ તો y² ની કિંમત આમાં મૂકો એટલે x² y² ની જગ્યાએ 4x - 8x બરાબર 0. સાદુરૂપ આપો. બે છેદ બિંદુ મળ્યા, એક આ અને એક આ બે મળ્યા. હવે આ x બરાબર 4 રેખા, આ x બરાબર 0 રેખા એટલે 0 થી 4 લો એટલે આ ભાગનું ક્ષેત્રફળ, 4 થી 8 લો બીજા ભાગનું ક્ષેત્રફળ, બંને ભાગનો સરવાળો કરો એટલે આપણને ક્ષેત્રફળ મળે. એટલે આકૃતિ પરથી આપણે આ સૂત્ર બનાવ્યું a બરાબર mod i1 + mod i2. i1 એટલે આ ભાગ, i2 એટલે આ ભાગ. આ ભાગ છે 0 થી 4 એટલે 0 થી 4 અને આ બીજા નંબરનો વક્ર છે એટલે વક્ર નંબર 2 આવશે એટલે અહીંયા f2 આવે અને આ બીજા વક્રમાંથી y ની કિંમત 2√x મૂકી એટલે i નું સંકલન કર્યું એટલે આપણને આ ભાગનું ક્ષેત્રફળ 32 આવ્યું. હવે i2 એટલે આ ભાગ અહીંયા પહેલા નંબરનો વક્ર આવે એટલે અહીંયા આવે f1x એટલે y. તો પહેલો વક્ર આ છે એનો કરતા અહીંયા બનાવ્યો, આમાં y ને કરતા બનાવો તો આ ભાગને આ બાજુ લઈ જાઓ એટલે 16 - 4 - x હોલ સ્ક્વેર નું વર્ગમૂળ થાય. હવે 29 માં સૂત્રને એપ્લાય કરો. x/2 √ અચળ / 2 sin ઇન્વર્સ આ સૂત્ર મૂક્યું અને 4 to 8 ઉપરની સીમામાંથી નીચેની સીમા બાદ કરી તો આ બીજા ભાગનું ક્ષેત્રફળ 4π મળ્યું. હવે આ સૂત્રમાં કિંમત મૂકો a બરાબર mod i1 + mod i2, i1 અને i2 ની કિંમત મૂકો એટલે આપણને આવો જવાબ મળે છે મિત્રો.
દાખલામાં બધી જગ્યાએ માત્ર અને માત્ર એક જ સૂત્ર a બરાબર mod i, જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન. તો હવે બાકીના દાખલા 28, 29, 30 હવે જોઈ લઈએ. હવે 28માં દાખલાની રકમમાં ધ્યાન કેન્દ્રિત કરો. ઉદાહરણ 15 છે. આ વક્રો આપેલા છે. જો વક્રો અસમતા સ્વરૂપે આપેલા છે તો સૌપ્રથમ આને કેવી રીતે ઓળખવા એ ખાસ ધ્યાન રાખો. પહેલો વક્ર મેં અહીં લખ્યો, બીજો અહીં લખ્યો, ત્રીજો અહીં લખ્યો, ત્રણ ખાના પાડી દીધા. હવે આના ભાગ પાડો તો 0 ≤ y મેં અહીં લખ્યું, પછી આટલો ભાગ છે મેં અહીં લખ્યો, એવી રીતે આ ભાગ અહીંયા, આ ભાગ અહીંયા, આ ભાગ અહીંયા, આ ભાગ અહીંયા. હવે આને હું સમતા બનાવી દઉં તો y = x² + 1. આનું સમાધાન કરે એવો પ્રદેશ જોઈએ છે. એનો મતલબ કે ઉપરના ભાગ નીચેનો ભાગ થશે. હવે આ y = x² + 1, આમાં x = 0 મૂકો, y = 1 મૂકો, x = 1 લો, y = 2, તો 0 1 બિંદુ અહીં આવે, 1 2 બિંદુ અહીં આવે, એમાંથી પસાર થતો વક્ર એટલે આપણને આનો આલેખ તરત જ મળી જાય. આવી રીતે આ આલેખ મળી ગયો. હવે આનો આલેખ જોઈએ. y = x + 1, બે બિંદુ લીધા, x = 0, y = 1, x = 1 તો 1 2, આ બંને બિંદુમાંથી પસાર થતી આ રેખા મળી. હવે આ આપેલું છે અહીંયા x = 0 એટલે y અક્ષ, અને x = 2 અને ત્રીજો વક્ર કહી દઈએ તો આ ત્રીજો વક્ર થયો. હવે આ એક વક્ર, આ બીજો રેખા અને આ ત્રીજો, એની વચ્ચે અને y અક્ષ એની વચ્ચે ઘેરાયેલો ભાગ. તો આજે મેં બે ભાગમાં બતાવેલું છે કે અહીંયા 1 નંબરનો વક્ર, અહીંયા 2 નંબરનો વક્ર. તો પહેલા આટલા ભાગનું ક્ષેત્રફળ a1, આટલા ભાગનું a2, બંનેનો સરવાળો કરીએ એટલે માગેલ ક્ષેત્રફળ મળે. હવે આ ભાગ શોધવો હોય તો આ બે શિરોલંબ રેખા એટલે 0 થી 1 અને પહેલો વક્ર, પછી 1 to 2 અને બીજો વક્ર. તો મેં અહીંયા લખ્યું a mod i1 + i2. i1 એટલે આ પહેલો ભાગ અને i2 એટલે આ બીજો ભાગ, બંનેનો સરવાળો કરવાનો. i1 એટલે 0 થી 1, જો i1 0 થી 1 આ પહેલો વક્ર, i2 1 થી 2 અને આ બીજો વક્ર. હવે પહેલો વક્ર એટલે પરવલય છે તો પરવલયનું સમીકરણ મૂક્યું અહીંયા, આ પરવલયનું સમીકરણ મૂક્યું અને અહીંયા બીજાનું સમીકરણ રેખાનું મૂક્યું. આનું સંકલન કરી સાદું એનું 4/3 મળ્યું, બીજાનું 5/2 મળ્યું, બંનેનો સરવાળો કર્યો 23/6. તો આપણને મિત્રો આ ક્ષેત્રફળ મળે છે. તો આ અગત્યનો દાખલો ગણાય છે, પરંતુ બોર્ડની એક્ઝામમાં નથી એટલે પૂછાશે નહીં. તમારે JEE માટે અને સમજવા માટે આ એક્ઝામ્પલ ઉપયોગી છે, તો તમારે આ એક્ઝામ્પલ તૈયાર કરી લેવો. હવે આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ. હવે ચલો મિત્રો, છેલ્લા બે એક્ઝામ્પલ એક્સરસાઇઝ 2 ના. આ છેલ્લા બે એક્ઝામ્પલમાં આ 29મો દાખલો MCQ છે, એ સ્વાધ્યાય 8 નો 16 નો છે અને સ્વાધ્યાય 8 નો 17 નો એ પણ MCQ છે. હવે બહુ જ મજાની વાત, y x³ વક્ર છે, ઘનવાળો વક્ર છે. તો y x³ હોય તો હજુ આપણને ધારો કે એની આકૃતિ કેવી ખબર નથી, તો પહેલા આનું વિશ્લેષણ કરો. આમાં y 0 મૂકો તો x 0, એટલે એનો મતલબ કે આમાં અચળ પદ ન હોવાથી વક્ર 0 0 માંથી પસાર થાય. તો મેં લખ્યું વક્ર x અક્ષને 0 0 માં છેદે છે, કારણ કે y 0 x 0. હવે આ x³ છે અને આપણને -2 અને 1 આ એના પ્રદેશ વચ્ચે આ વક્ર દર્શાવવો છે. તો -2 થી 0 એટલે 0 થી નાની કોઈ પણ કિંમત હોય -2 સુધીની x ની, તો y નું મૂલ્ય ઋણ જ આવે, અને 0 થી 1 ની કિંમત હોય તો y નું મૂલ્ય ધન આવે, કારણ કે x³ છે. ઋણ સંખ્યાનો ઘન ઋણ થાય, ધન સંખ્યાનો ઘન ધન થાય. તો એનો મતલબ 0 થી 1 માં આ વક્ર આમ નીકળશે અને ઋણ સાઈડમાં આ બાજુ જશે. હવે આના બિંદુઓ અલગ અલગ લઈ મૂકી અને પણ વક્ર તમે જોઈ શકો છો. તો હવે આનો i નું મૂલ્ય અને i નું મૂલ્ય આપણે શોધવું પડે. આને આપણે ક્ષેત્રફળ a1 કહી દઈએ અને a2 કહી દઈએ, તો અલગ અલગ શોધવા પડે. આ બંનેનો સરવાળો, હવે
x અક્ષથી નીચેના ભાગમાં આ પ્રદેશ હોવાથી આના i નું મૂલ્ય ઋણ બને, આના i નું મૂલ્ય ધન આવશે કારણ કે x અક્ષથી ઉપરના ભાગમાં છે. તો આપણે સૂત્ર આકૃતિ પરથી સૂત્ર બનાવ્યું a બરાબર mod i1 plus mod i2. i1 એટલે આ ક્ષેત્રફળ, i2 એટલે આ ક્ષેત્રફળ. તો i1 ની સીમાઓ થશે -2 થી 0 અને i2 ની સીમા થશે 0 થી 1. તો જો i1 એટલે -2 થી 0, y dx y એટલે વક્ર અને i2 ની સીમા 0 થી 1, y dx y એટલે વક્ર. હવે વક્ર તો એક જ છે, આ પ્રદેશમાં આમ જાય છે, આ પ્રદેશમાં આમ જાય છે, એટલે y ની કિંમત મૂકો x3. આનું સંકલન કર્યું, કિંમત મળી, આનું સંકલન કર્યું, કિંમત મળી. જો i1 નું મૂલ્ય ઋણ મળ્યું મળે જ મિત્રો, યાદ રાખો મેં શરૂઆતની થિયરીમાં જ તમને બતાવી દીધું છે કે x અક્ષથી નીચેના અર્ધતલમાં જો કોઈ પ્રદેશ આવેલો હોય તો એનું i નું મૂલ્ય ઋણ જ મળે, અને જો ઋણ ન મળે તો તમારે ગણતરીમાં ક્યાંક ભૂલ છે એમ સમજી લેવાનું. ઉપરના અર્ધતલમાં હોય તો i નું મૂલ્ય ધન જ આવે, જો ઋણ આવે તો તમારે સમજવાનું કે તમારી કોઈ ભૂલ છે. એટલે હવે a બરાબર mod i1 plus mod i2 આ બે કિંમત મૂકી. i1 ની કિંમત અહીંયા -4 મળી છે, પણ આ mod i1 છે. i1 ની કિંમત -4, i2 ની કિંમત 1/4. mod -4 એટલે 4 થાય, 1/4 આ બંનેનો સરવાળો 17/4 એટલે આપણને ક્ષેત્રફળ 17/4. તમારા આ ચાર ઓપ્શન a b c d માં જોઈ લેજો, એક જવાબ 17/4 હશે. બીજો જવાબ ખોટો જવાબ કયો હશે? આ બેનો સરવાળો કરો, -4 + 4 એટલે 16 -16 + 1 એટલે -15 ચતુર્થાંશ. પણ ઓપ્શનમાં એક હોવો જોઈએ, પણ તમને તરત જ મગજમાં લાઈટ થઈ જવી જોઈએ કે કોઈ પણ પ્રદેશનું ક્ષેત્રફળ કદાપી ઋણ ના હોય. તો યાદ રાખો મિત્રો, તો આ ઓપ્શન તો એમનેમ પણ નીકળી જાય કે ક્ષેત્રફળ કદાપી ઋણ ના હોય. પણ તમે આનો સરવાળો કરો તો -15/4 આવે. ભૂલથી આવો ખોટો જવાબ ના લખાઈ જાય તે યાદ રાખજો. આ ગુજસેટ અને JEE માં આવા પ્રશ્નો પૂછાય. હવે 30મો વક્ર y બરાબર x mod x. હવે x mod x હોય તો જો x ધન હોય તો આ ધન થાય ને ઋણ હોય તો ઋણ થાય. તો x ધન હોય તો આનું મૂલ્ય x એટલે x2 થાય. ઋણ હોય તો અહીંયા -x * x એટલે -x2 થાય. તો આ થયો વક્ર y બરાબર x2 અને y બરાબર -x2. હવે y બરાબર x2 એટલે ઉપરનો ઉપવલય થયો અને -x2 એટલે નીચેનો ઉપવલય થયો. હવે આમાં x ની કિંમત ધન એટલે 0 થી આ બાજુ એટલે આ વક્ર થયો. એટલે મિત્રો આ વક્ર થયો. આ y બરાબર x2 છે અને આ વક્ર છે એ y બરાબર -x2 છે. હવે x બરાબર -1 આ રેખા, x બરાબર 1 આ રેખા અને આ x અક્ષ એની વચ્ચે ઘેરાયેલો ભાગ, આ બે ભાગ આવે. આ બંને ભાગ સરખા જ હોય કારણ કે આ બાજુ -1 અંતર છે અને આ બાજુ 1 અંતર છે. વક્ર તો એક જ છે. તો આ બંને અલગ અલગ આમાં શોધ્યા એ પ્રમાણે અલગ અલગ શોધવાને બદલે આમાં બંને સરખા ન હતા. જો આ અંતર 2 હતું, આ અંતર 1 એટલે આ નાનો ના મોટો થાય. યાદ રાખો, એટલા માટે આ બે સરખા હોવાથી આકૃતિ પરથી આપણે સૂત્ર બનાવીએ a બરાબર 2 mod i, જ્યાં i બરાબર ઇન્ટિગ્રેશન એટલે 0 થી 1. આ y અક્ષની કિંમત x બરાબર 0, y અક્ષની સમીકરણ. તો 0 થી 1 એની સીમા થશે અને વક્ર * dx. તો વક્રનું સૂત્ર મૂકો, y બરાબર x2 છે અને આનું સંકલન કર્યું x3/3. 3 અચળ બહાર કાઢી લીધા. ઉપરની સીમામાંથી નીચેની સીમા બાદ કરો, મૂળભૂત સિદ્ધાંત મૂક્યો તો i બરાબર 1/3 આવ્યું. a બરાબર 2 mod i સૂત્ર છે એમાં કિંમત મૂકો તો 1/3. આના ઓપ્શનમાં સાચો જવાબ 2/3 છે, પણ એના ઓપ્શનમાં i નું મૂલ્ય શું મળ્યું? 1/3. તો ઓપ્શનમાં ખોટો જવાબ 1/3 પણ આપેલો હશે. ઉતાવળથી 1/3 ન લખાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો. મિત્રો આટલું સરળ આ ચેપ્ટર છે. તમે જોયું પહેલી એક્સરસાઇઝમાં 6
26 દાખલા છે, એમાં પહેલા 22 માંથી જ પૂછાશે અને બીજામાં 30 દાખલા છે. 30 ને 26 ટોટલ આખા ચેપ્ટરમાં 56 દાખલા થયા. 56 માંથી પણ 22 જ દાખલા તમારા કોર્સમાં છે, પહેલા 22. તો આટલું સરળ રોકડિયા માર્ક વાળું ચેપ્ટર છે મિત્રો, અને ખાસ વારંવાર ગણજો. આ રોકડા માર્ક છે, તમારા ખિસ્સામાં મૂકી દો, લઈને અત્યારથી એટલો કોન્ફિડન્સ તમારામાં લાવી દો, અને આ કોન્ફિડન્સ તમે આટલી પ્રેક્ટિસ કરશો ત્યારે જ આવશે. તો આમ આ 5 લેક્ચરમાં આપણે 8મું ચેપ્ટર સંકલનના ઉપયોગો આજે પૂર્ણ કરીએ છીએ, અને હવે આના પછીનું ચેપ્ટર આપણે નેક્સ્ટ પીરિયડમાં શરૂ કરીશું. તો હવે આના પછીનું ચેપ્ટર આવશે વિકલ સમીકરણો, જેમાં પણ વિકલન અને સંકલનનો જ ઉપયોગ છે, અને સાવ સહેલું ચેપ્ટર છે. એમાં પણ જે તમારા કોર્સમાંથી નીકળી ગયા એ બધા જ દાખલાઓ આપણે પહેલા સાથે સાથે ભણીશું, પણ તમને ધ્યાન દોરી દઈશ કે બોર્ડની એક્ઝામમાં નહીં પૂછાય, એ JEE અને ગુજસેટમાં પૂછાશે. યાદ રાખજો, એટલે ભણવાનું બધું જ છે. તો આને વ્યવસ્થિત રીતે અપ ટુ ડેટ નોટ તૈયાર કરી દેજો. હવે ટૂંક સમયમાં આ રીતે YouTube ઉપર તમને વિડીયો જોવા નહીં મળે, કદાચ ટૂંક સમયમાં લાઈવ ક્લાસ શરૂ કરીશું. તો એટલે હવે તમારી ઈચ્છા પ્રમાણે તમે જોઈ શકો એવું નહીં, જ્યારે લેક્ચર હોય ત્યારે લેક્ચર ભરી અને તમારે એને વ્યવસ્થિત રીતે દાખલાઓ ગણી લેવા પડે. અને હજુ તમે જો આગળના વિડીયો તૈયાર કરવાના બાકી હોય તો પણ સાથે સાથે તૈયાર કરી નાખજો. લાઈવ લેક્ચર શરૂ થઈ જશે Zoom ઉપર, તો પછી તમને એ લેક્ચર રિપીટ કરીને જોવા નહીં મળે. તો અત્યારે આગળના જો લેક્ચર બાકી હોય તો રાત્રે મોડે સુધી જાગીને પણ બધા લેક્ચર તૈયાર કરી લેજો, ફેર નોટબુક બનાવી લેજો. કોઈ આગળનો વર્ગ બાકી ન રહે તે ખાસ ધ્યાન રાખજો, નહીતર પછતાશો પછી. એટલે હવે આ ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના પછીનું વિકલ સમીકરણ